નમસ્કાર મિત્રો, 24 બ્રેકિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। અગાઉ તમે જેમ આપણા વિડીયો જોયા તેમાં નવસાદભાઈ સોલંકી દ્વારા જે ફૂડ પેકેટનું જે વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ગેડિયા ગામના યુવાનો દ્વારા પણ જે રાજપર ગામ છે ત્યાં કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું। અને વાત કરીએ આપણે કાલની, તો જે પડેણા ગામ છે ત્યાંના તલાટીશ્રી પાયલબેન દ્વારા ગામ લોકોને આ જે ખરાબ પરિસ્થિતિમાં લોકો જીવી રહ્યા છે, અત્યારે ત્યાં કોઈ પણ વાહન વ્યવહાર થઈ શકે તેમ નથી। લોકોના ઘરોમાં ઢીચણ સમાના પાણી ભરાઈ ગયા છે અને જે નીચેવાળા જે વિસ્તારો છે ત્યાં લોકોનું સ્થળાંતર કરી અને તેમના સગા સંબંધીઓના ઘરે અથવા તો જે સરકારી સ્કૂલ હોય ત્યાં લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે। તેવામાં અનેક લોકો પોતપોતાની રીતે જે પણ મદદ બની શકે તે મદદ કરવા માટે ગામમાં જઈ અને આગળ આવી રહ્યા છે। તેવામાં આપણી પાસે એક વિડીયો આવ્યો કે પડેણા ગામના તલાટી મંત્રી પાયલબેન દ્વારા જે ગામના લોકો છે તેમને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું। જે અત્યારે હાલ છોકરીઓના વ્રત ચાલી રહ્યા છે, તેવામાં છોકરીઓને જે ફરારી ચેવડો હોય તેનું પણ વિતરણ કરવામાં આવ્યું અને તેમના દ્વારા જે એક ટાઈમ જે જમવાનું જે છે તે પણ મોકલવામાં આવ્યું હતું, તેવા સમાચાર આપણને મળી રહ્યા છે। તો અત્યારે જે આ વરસાદી માહોલના કારણે જે અતિશય જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે લોકોનું જે જીવન છે તે બહુ મુશ્કેલ બન્યું છે। તેવામાં અનેક લોકોની મદદે આવી રહ્યા છે। તો આપણે પડેણા ગામના તલાટી મંત્રીનો દિલથી આભાર વ્યક્ત કરીએ કે તેમને પોતાના ગામની જે છે આટલી બધી સાવચેતી રાખી અને ગામ લોકોની મદદ કરી। તો આપણે ગામ વતી અને 24 બ્રેકિંગ તરફથી તેમનો આભાર માનીએ છીએ। અને ખાસ વાત કરીએ તો રાજપર ગામમાં હજુ પણ આજે પણ જવાય એવી પરિસ્થિતિ નથી, હજુ પણ એટલું બધું પાણી જે છે ગામના ચારો તરફ જે છે તે ફરી વળ્યું છે। આવામાં લોકોની મદદે તો અનેક માણસો આવી રહ્યા છે, પણ જે ગાયું ભેંસું જે અનેક જે ઢોરાઓ જે છે માલધારી સમાજના જે પણ સમાજ જે અહીંયા કને અત્યારે પોતાના પશુઓ રાખી રહ્યા છે, તો પશુઓને કોઈ પણ જાતનો ઘાસચારાની વ્યવસ્થા જે છે તે રાજપર ગામમાં નથી। તો જે પણ લોકો પશુઓની મદદ કરવા માંગતા હોય તો તે રાજપર ગામે અવશ્ય જેમની પાસે જે પણ ઘાસચારાની વ્યવસ્થા હોય તો એ વ્યવસ્થા લઈ અને ત્યાં પહોંચાડવાનો પ્રયત્ન કરો, કારણ કે એ ગામમાં હજુ 2-3 દિવસ સુધી પાણી ઉતરે એમ નથી, બહુ ખરાબ પરિસ્થિતિ છે। તો જે પણ તમારાથી મદદ થાય તો તે કરો। જો તમે ગામમાં કોઈનો સંપર્ક ના થાય તો તમે અમારો પણ સંપર્ક કરી શકો છો, અમે તમારી મદદે આવશી, અમે તમારી સાથે આવશી અને તમારી મદદમાં છેક સુધી અમે પણ તમને સપોર્ટ કરશી। તો આ મારા વિડીયોને જે પણ દર્શક મિત્રો જોઈ રહ્યા હોય તો વધારે આપણા વિડીયોને શેર કરો અને તમામ બીજા લોકો સુધી પહોંચાડો જે બીજાની મદદ કરવા માંગે છે।